પછી ચંગાવતી એને કહ્યું કે મારી પાસે એક દીકરો છે જેનું નામ છે ચેલૈયો. ચેલૈયો એ વખત શાળાની અંદર ભણતો હતો. તો એના મિત્રોને ખબર પડી તો એના મિત્રોએ એને કહ્યું કે ચેલૈયા તને મારી નાખવા માટે એક સાધુ મહાત્મા આવે છે અને તારા ફાધર તને તારા મમ્મી પપ્પા તને લેવા આવે છે, તું ભાગી જાય અહીંથી. તો ચેલૈયાએ કહ્યું કે ભાગું તો મારી ભૂમ કલા છે ભૂરિંગ હિલેના ભાર, મેરું સરીકો તરવા લાગે આતમનો આધાર. આ પ્રકારના માહિતી પ્રમાણે ચેલૈયાને ખબર હતી છતાં પણ અહીંયા આવ્યો અને શેખ સગાર સાહેબે એનો ભોગ આપીને આ જ ખાંડણીયામાં એને ખાંડી નાખવામાં આવ્યો હતો. આ મંદિરનો ઇતિહાસ એ પ્રકારનો છે કે જ્યારે કરણ રાજા પહેલી વાર યુદ્ધમાં મરણ પ્રથારી હતા, જ્યારે તીર માર્યું હતું અર્જુને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણ બનીને એની પાસે ગયો હતો અને એને કહ્યું હતું કે હવે મરણની સમયે મારી પાસે મારી દીકરી છે, એના લગ્ન કરવા છે, તો મને કોઈક એવું દાન આપો જેથી મારી દીકરીને હું કન્યાદાન કરી શકું. તો કરણ રાજાએ એના 2 સોનાના દાંત તોડીને એને દાનમાં આપ્યા હતા, જેનાથી એની દીકરીનું એ વિવાહ કરી શક્યા હતા. એવી રીતના વ્યવહાર છે. પછી જ્યારે કરણ રાજા મરીને સ્વર્ગમાં ગયા તો કરણ રાજાએ અત્યાર સુધી સોનાનું જ દાન કર્યું હતું, હીરા મોતીનું જ દાન કર્યું હતું, કન્યાદાન કર્યું નહોતું. તો ભગવાને જ્યારે એના ભાણામાં પીરસવા માટે સોનાના હીરા મોતી મૂક્યા તો ભગવાનને કહેવામાં આવ્યું કે ભગવાન મારા ભાણામાં આ શા માટે મૂકી દો. તો ભગવાને એને કહ્યું કે તમે આજ સુધી અન્નનું કોઈ દાન કર્યું નથી, તો અન્નના દાન કરવા માટે તમારે મને એક મોકો આપો જેથી હું સેવાનું કરી શકું. શંખોદ્વાર બેટની અંદર એમના આ જગ્યાએ જન્મ લીધો હતો અને અહીંયા આગળ એ લોકોને રહેવાનું આવ્યું હતું. પછી બીજા ભાવમાં એ શેઠ સગાસા તરીકે એમને અહીંયા જન્મ લઈ અને શેઠ સગાસા તરીકે આ જગ્યા રાખી હતી. ભગવાન વિષ્ણુએ એની પરીક્ષા કરવા માટે સાધુ મહાત્માઓને જમાડવાનો એનો એક નિયમ હતો કે સાધુને જમાડ્યા પછી જ હું મારે જમવાનું. પણ એ નિયમ ભ્રષ્ટ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ 7 દિવસની હેલી વરસાવી. એટલો ભયંકર વરસાદ આવ્યો કે કોઈ સાધુ સંતના બહાર ના આવી શક્યા નહીં. તો એ સાધુ સંતને શોધવા માટે
શેઠ સગાસા અને રાણી ચંગાવતી બંને જુનાગઢના જંગલોમાં ફરવા નીકળ્યા તો એક અઘોરી બાવા જે ઝાડ નીચે બેઠા હતા વડના, અને એને એવું કહ્યું કે હું આવું, પણ એક શરતે આવું કે હું કહું એ પ્રકારનું મને ભોજન મળતું હોય તો હું આવું. અને એ અઘોરીના રક્તપિત્ત નામનો ભયંકર રોગ હતો, જે રોગના કારણે એ એટલી ભયંકર દુર્ગંધ વાસ આવતી હતી કે જેની પાસે કોઈ જઈ ના શકે. પણ આ લોકોનું પણ તૂટવા માટે 7 દિવસ એમનો ઉપવાસ થઈ ગયા હતા. તો એ અઘોરીના ટોપલામાં મૂકી અને એ લઈને આવે છે અહીંયા આગળ. તો અઘોરી કહે છે કે હું તો આ નથી ખાતો, શું કહેવાય પેલું સાત્વિક ભોજન નથી ખાતો, હું તો અઘોરી છે એટલે માંસ ખાઉં છું. તો એને માંસ લેવા માટે શેઠ સગાસા અને ચંગાવતી કસાઈના ત્યાં જાય છે. એ માંસ લઈને સંતાડીને આવે છે અને માંસ રાંધીને એની સામે રજૂઆત કરે છે. પણ સાધુ મહાત્મા એમ કહે છે કે હું આ માંસ નથી ખાતો, હું તો કુમળા બાળકનું માંસ ખાઉં છું, માંસાહાર છું હું, અને કુમળું બાળક તમારી પાસે હોય તો જ મને જમાડો, નહીં તો મારું હું તો આ લ્યો. પછી ચંગાવતી એને કહ્યું કે મારી પાસે એક દીકરો છે જેનું નામ છે ચેલૈયો. ચેલૈયો એ વખત શાળાની અંદર ભણતો હતો. તો એના મિત્રોને ખબર પડી તો એના મિત્રોએ એને કહ્યું કે ચેલૈયા તને મારી નાખવા માટે એક સાધુ મહાત્મા આવે છે, તારા ફાધર તને, તારા મમ્મી પપ્પા તને લેવા આવે છે, તું ભાગી જાય અહીંથી. તો ચેલૈયાએ કહ્યું કે ભાગું તો મારી ભૂમ કલા છે, ભૂરિંગ જિલ્લાના ભાર મેરું સરીકો ચડવા લાગે, આતમનો આધાર. આ પ્રકારના માહિતી પ્રમાણે ચેલૈયાને ખબર હતી છતાં પણ અહીંયા આવ્યો અને શેઠ સગાસાએ એનો ભોગ આપીને આ જ ખાંડણીયામાં એને ખાંડી નાખવામાં આવ્યો હતો. આ ખાંડણીયામાં ખાંડી નાખ્યા પછી જ્યારે સાધુ મહાત્માને એનું ભોજન પીરસવામાં આવ્યું તો સાધુ મહાત્માએ એવું કીધું કે ભાઈ તમારો બીજો દીકરો ક્યાં છે? તમારું તો એક જ સંતાન દેખાય છે, બીજું સંતાન મારી પાસે દેખાતું નથી. તમે કે ભગવાન આ મારી પાસે એક જ દીકરો છે, બીજો દીકરો છે ને અત્યારે હાલમાં, તો તમે આ એક દીકરાનું ભોજન ગ્રહણ કરો. તે કે ના, હું આ દીકરો મારી નાખ્યો એટલે તમે નિસંતાન થઈ ગયા, હું વાજ્યના ઘરનું ભોજન કરતો નથી. તો એને વાજ્યાના ઘરનું ભોજન કરતો નથી. તો ચંગાવતી રાણી ઊભા થઈ ગયા અને હાથમાં કટા લઈને કે મારા પેટમાં હજુ 4 મહિનાનો ગર્ભ છે, હું વાજ્ય નથી, હજુ પણ મારા પેટમાં 4 મહિનાનો ગર્ભ છે. તમે કહેતો તો મહાત્મા એ કાઢીને તમને બતાવો. પછી એ કાઢવા માટે જે છરી ઉપાડે તો મહાત્માએ એને હાથ પકડીને એના ભગવાન વિષ્ણુનું સૌથી સૌમ્ય સ્વરૂપ દર્શાવવામાં આવે છે. આ જગ્યાનો ઇતિહાસ આ છે. અને છેલ્લે જ્યારે રાણી ચંગાવતીને શેઠ સગાસાને માગવાનું કહે છે કે માગો માગો, તમે જે માગો એ વરદાન આપવા તૈયાર છું. તો ભગવાન પાસે બંને દંપતી એવું માગ્યું કે ભગવાન જે પરીક્ષા મારી કરી છે એ સૃષ્ટિ ઉપર કોઈની ના થવી જોઈએ, એ જ હું માગણી કરું છું. આ જગતનો એ ઇતિહાસ છે અને આ એક પ્રકારનું ધાર્મિક સ્થળ છે.